જય દ્વારકાધીશ કલે જાઓ તો જો કે તમને ખબર જ છે આપણી ટ્રીપ હાલતી હતી રાજકોટથી નાગપુર. આપણે નાગપુર ખાલી કરીને રાયપુર ભરવા ગયા હતા. રાયપુરથી આપણે વડોદરા ખાલી કરી સાવલી જીઆઈડીસીમાં. આપણે આવ્યા વાઘોડિયા જીઆઈડીસીમાં ગાડી લોડિંગ માટે. તો આપણે વાઘોડિયા જીઆઈડીસીમાં આવ્યા તો જો રોડ ઉપર આપણે આ પારુલ યુનિવર્સિટી આવે જો કે જેને જોયું હોય એ જરા કોમેન્ટ કરજો મિત્રો. તો હવે આપણે અહીંયા ગાડી લોડિંગ કરવા માટે આવ્યા છે વાઘોડિયામાં. અહીંથી આપણે લોડિંગ કરવાનું છે રાજકોટનું સાપરનું. તો આપણે આ પારુલ યુનિવર્સિટીમાં જો એક આપણે આ અમેરિકનનો ભૂરિયો ભેગો થઈ ગયો તો આપણે એને ગાડીમાં બેહાડ્યો હોય મિત્રો. એની હારે આપણે થોડુંક ઇંગ્લિશ ફાવે થોડીક વાર વાતું ચીતું કરી મિત્રો. હવે એ નીકળી ગયો હોય. તો મિત્રો આ પારુલ યુનિવર્સિટીમાં અમેરિકાના અને ચીના અને ઘણા બધા અલગ અલગ સ્ટેટના માણસો આપણે જોવા મળ્યા છે. કેમ કે આપણે રાતે ત્યાં બેહવા ગયા હતા. જો આ આફ્રિકાના કારિયા ને એવા ઘણા સ્ટેટના ત્યાં આવ્યા હે. તો હવે આપણે ગાડી લોડિંગ કરીને નીકળી ગયા તો આપણે એક પ્લેન જોવા મળ્યું. જો પ્લેન જાય આપણે થોડાક મોડા થયા ને પ્લેન આપણે ઉપરથી ને જ જાત મિત્રો. અને આ હે આપણે રોડ ઉપર જ હાઈવે ઉપર વડોદરા બાયપાસ ઉપર એનો એરપોર્ટ છે. તો આપણે એરપોર્ટનો થોડોક વ્યૂ લઈ લીધો મિત્રો. અને આ હે વડોદરા સિટીનો વ્યૂ. તો આપણે વડોદરા સિટીનો વ્યૂ લઈ લીધો મિત્રો. આ સીધો જાય છે આપણે વાસદ અને આપણે એક્સપ્રેસ ચડાવી લીધો આણંદવાળો. તો હવે આપણે આણંદ એક્સપ્રેસ ઉતારવાનો હોય. તો આણંદ એક્સપ્રેસ ઉતારીને આપણે આગળ આવી ગયા છે મિત્રો સંયોગમાં. તો અહીંયા આપણે મિત્રો ચા પાણી પીવાનો હોય, થોડોક આરામ કરવાનો હોય. થાકી ગયા હતા ફૂલ એટલે આપણે અહીં ચા પાણી પીને નાસ્તો કરીને ભાઈ પાછા આગળ આવ્યા. તો આગળ આપણે એક ફોલોવર્સ મળી ગયો. એ ભાઈ આપણે રામ રામ ગયા ને પછી આગળ હોટલે બધાએ ચા પાણી પીવા બગોદરા હોટલ આવે ત્યાં ચા પાણી પીવા ગાડીનો સ્ટોપ કરી દીધો. તો આ ભાઈ આપણા ફોલોવર્સ અને આપણે ભાઈ અહીંયા ચા પાણી પી નહીં ખાય. ચા પાણી પી બગોદરાથી ને આપણે આગળ આવી ગયા એ હોટલ ઓરિઝોનમાં. તો આપણે અહીંયા હવે નાવા ધોવાનું હોય. નાહી ધોઈને આપણે આગળ આવી ગયા છે મિત્રો રામ ભરોસે હોટલમાં જમવા માટે. તો આ હે રામ ભરોસે હોટલ ને આપણે અહીંયા જમવા આવી ગયા મિત્રો. તો જમવાની ફૂલ મોજ આવી ગઈ રામ ભરોસેમાં. તો લીમડી રામ ભરોસે જે જમ્યો જરા કોમેન્ટ કરજો. આગળ આવ્યો તો આપણે આપણો કલેજો મળી ગયો છે ભાઈ પાંચો. હો ભાઈ પાંચો આવતો તો જતો તો ખેડા ગાડી અનલોડિંગ માટે. તો આપણે બધા ચા પાણી પી નાખ્યા ભાઈ. અને આ અમારી ગાડીને પાંચાની ગાડી જોવા પડી છે. તો થોડોક વ્યૂ લઈ લીધો પાંચાની ગાડીનો. તો જો કે પાંચાની જે ઓળખતા હોય જરાક કોમેન્ટ કરતો જાજો મિત્રો. અને હવે આપણે આગળ આવ્યા આપણે રાજકોટ પહોંચી ગયા છે ગોંડલ ચોકડી. તો હવે ગોંડલ ચોકડી આપણે થોડોક વ્યૂ લઈ લીધો ગોંડલ ચોકડીને. હવે આપણે સાપર જવાનું હોય ગાડી અનલોડિંગ માટે. તો હવે આપણે આવી ગયા છે આગળ આવ્યા. તો આપણે અહીંયા શિવશક્તિ હોટલ આવે તો અહીંયા ચા પાણી પી લીધા. તો જો કે બ્રિજની ઓલી બાજુ છાપર આવે. આપણે સાપરમાં નથી જવાનું, આપણે જવાનું હોય વેરાવળમાં. તો વેરાવળમાં ગાડી અનલોડિંગ કરવાની આપણે આ ગુલાબ ઓઇલમાં. તો આપણે સવારમાં ગાડી અનલોડિંગ કરવા રાખી દીધી છે. ગાડી અનલોડિંગ થાય છે. તો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ હવે નેક્સ્ટ મિની બ્લોગમાં. તો બાય બાય.